નમસ્કાર મિત્રો. તો આજના મિત્રો ખૂબ જ અગત્યના મિત્રો સમાચાર આવી રહ્યા છે. મિત્રો જે પણ આંગણવાડીમાં જે આશા વર્કર, હેલ્પર, વર્કર જે પણ નોકરી કરે છે એમના માટે મિત્રો ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. મિત્રો ખાસ આંગણવાડીમાં જે પણ નોકરી કરે છે એમના પગારમાં ખૂબ જ સારો વધારો થવાનો છે મિત્રો. તો ખાસ આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. જે પણ આંગણવાડીમાં કામ અથવા તો જે નોકરી કરે છે એમને ખૂબ જ આજનો વિડીયો ઉપયોગી બનશે. તો મિત્રો ખાસ આ તમારો પગાર ક્યારથી લાગુ થશે, કેટલો તમારો પગાર રહેશે અને આવનારા સમયમાં ખાસ મિત્રો આંગણવાડીમાં જે પણ નોકરી કરે છે એ શું સરકારી કર્મચારી ગણાશે, એ બધી જ માહિતી મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમને જણાવવાના છીએ. તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો. તમને બધા જ મિત્રો પ્રૂફ સહિત આપણે આ વિડીયોમાં તમને જણાવશું. તો મિત્રો એકવાર વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો ખાસ આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો ખાસ આજના બ્રેકિંગ ન્યૂઝ છે મિત્રો આ, અને આંગણવાડીમાં આ ખૂબ જ મોટો પગાર વધારો મિત્રો થવા જઈ રહ્યો છે. 2025માં લેટેસ્ટ ન્યૂઝ આવી રહ્યા છે. હવે મિત્રો કેટલો તમારો પગાર વધારો થવાનો છે? તો મિત્રો આંગણવાડી વર્કરનો પગાર વધારો મિત્રો ખાસ કેટલો તમારો આંગણવાડી વર્કરનો પગાર વધારો થશે? તો મિત્રો 24,800 પગાર તમારો થશે. તો ઘણા ખરાને પ્રશ્ન થતો હશે કે આ આંગણવાડી વર્કરનો પગાર 24,800 ક્યારથી લાગુ થશે? તો મિત્રો એ પ્રશ્નનો પણ તમને જવાબ જણાવવામાં આવશે. ખાસ વિડીયોમાં બન્યા રહ્યો. હવે મિત્રો આંગણવાડી હેલ્પરનો પગાર કેટલો રહેશે? ખાસ આંગણવાડી હેલ્પરનો, જે પણ આંગણવાડીમાં નોકરી કરે છે એમના માટે મિત્રો ખૂબ જ સારા સમાચાર કહેવાય. કારણ કે મિત્રો હેલ્પરનો પગાર અત્યારે જોવા જઈએ તો મિત્રો 5,500 રૂપિયા છે. એ વધારીને અત્યારે તમારો જો આટલો પગાર થાય 20,300, તો ખૂબ જ સારો પગાર કહેવાય મિત્રો, ખૂબ જ સારો. એટલે કે આંગણવાડી હેલ્પરનો પગાર 20,300 થશે. તો હવે મિત્રો ઘણા ખરા ને પ્રશ્ન થશે કે આ જે પગાર વધારો રહ્યો એ ક્યારથી લાગુ થશે? હવે એટલે કે તમને એ પ્રશ્ન પણ થાય કે કયા મહિનાથી આ લાગુ થશે? ખાસ કયા મહિનાથી આ પગાર લાગુ થશે? તો મિત્રો પગાર તમારો 1 એપ્રિલ, ખાસ કે કઈ 1 એપ્રિલ 2025, 1 એપ્રિલ 2025 થી તમને આ પગાર મળવા પાત્ર થશે. તો મિત્રો ખાસ આ બધી જ માહિતી તમને આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ. હવે તમને આપણે જણાવ્યું હતું કે તમને પ્રૂફ સહિત જણાવશું. તો મિત્રો ખાસ આજે આપણે પ્રૂફ સહિત જે પણ ન્યૂઝ આવી રહ્યા છે એ પ્રૂફ સહિત તમને જણાવવામાં આવશે. તો ખાસ મિત્રો વિડીયોમાં બન્યા રહ્યો. હવે જોઈએ કે આંગણવાડી વર્કરને મિત્રો રૂપિયા 24,800 મળવાપાત્ર થશે, જ્યારે વર્ક હેલ્પરને 20,300 પેટે વેતન મળશે. તો મિત્રો રાજ્યની દરેક આંગણવાડી બહેનોને ખાસ મિત્રો જણાવવામાં આવ્યું છે, રાજ્યની દરેક આંગણવાડી બહેનોને લઘુત્તમ વેતનનો વધારો ચૂકવી દો. આવું મિત્રો કોના દ્વારા કહેવામાં આવ્યું છે? તો મિત્રો હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યની દરેક આંગણવાડી બહેનોને લઘુત્તમ વેતનનો વધારો ચૂકવી દો. હાઈકોર્ટ દ્વારા આવા નિર્દેશ કરવામાં આવેલું છે. હવે મિત્રો એવું પણ જણાવવામાં આવેલું છે કે અરજદાર ન હોય તેવી બહેનોને શું કરવાનું? ખાસ અરજદાર ન હોય તો તેવી બહેનોને શું કરવાનું? તો મિત્રો સહાયકોને પણ આ હુકમનો લાભ મળશે. એટલે કે અરજદાર ન હોય જે આંગણવાડીમાં, તો જે પણ અત્યારે કામ કરે છે એ સહાયકને પણ આ હુકમ લાગુ પડશે. એટલે કે એમને પણ મળવા પાત્ર પૈસા થશે, આ પગાર. તો હવે જો આપણે આગળ જોઈએ કે આ જે તમારો પગાર વધારો છે એમાં જો મિત્રો તમને જણાવવામાં આવેલું છે કે રાજ્યની તમામ આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પરને લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો એરિયર્સ ચૂકવવા આપવા ગુજરાત હાઈકોર્ટ એક ચુકાદા મારફતે ગુજરાત એટલે કે રાજ્ય સરકારને હુકમ કર્યો છે. જે મિત્રો ખાસ 1/4/2025 થી શરૂ થયેલા નાણાકીય વર્ષથી તેઓને આ એરિયર્સનો લાભ 6 મહિનામાં ચૂકવી દેવા હાઈકોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવેલો છે.
એટલે કે મિત્રો ખાસ તમને આ 6 મહિનામાં તમને આ મળવાપાત્ર થઈ જશે એવું જણાવવામાં આવેલું છે. એટલે કે 6 મહિનામાં તમારે આ લાગુ કરી દેવાનું છે એવું સરકારને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવે જોઈએ કે આવનારા સમયમાં શું નિર્ણય આવે છે. તો હવે એ જણાવવામાં આવેલું છે અને એવું પણ કહેવામાં આવ્યું છે, અને આ કોના દ્વારા કહેવામાં આવ્યું છે, તો જસ્ટિસ A.S. સુપિયા અને જસ્ટિસ R.T. વાછાણીએ ખંડપીઠે આંગણવાડી વર્કર્સને કુલ 24,800 વેતન અને આંગણવાડી હેલ્પરને લઘુત્તમ વેતન સહિત કુલ 20,300 વેતન ચૂકવવા હાઈકોર્ટ આદેશ ઠરાવ્યું છે. આ હાઈકોર્ટ પોતાના ચુકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે મિત્રો આ ચુકાદો લાભ રાજ્યના તમામ આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પરને મળશે. આવું મિત્રો બધું જ જણાવવામાં કહેલું છે. જે લોકો હાઈકોર્ટમાં પિટિશન નથી કર્યા, ખાસ મિત્રો હવે ઘણા ખરાને એ પ્રશ્ન થતો હશે કે એમે તો હાઈકોર્ટમાં પિટિશન નથી કરી, તો મિત્રો ખાસ એમને પણ જો તમે હાઈકોર્ટમાં પિટિશન નથી દાખલ કરી તો પણ તમને પણ મળવાપાત્ર થશે આ પગાર, એવું પણ જણાવવામાં આવેલું છે કે જે પણ બહેનોએ પિટિશન દાખલ નથી કરી તેઓને પણ આ લાભ મળવાપાત્ર રહેશે. અગાઉ હાઈકોર્ટના સિંગલ જજ નિખિલ એસ કેરિયલે આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પરને લઘુત્તમ વેતન સહિતના કુલ લાભો ચૂકવવા અંગે 2/8/2024 રોજ બહુ મહત્વનો આદેશ જારી કર્યો હતો, જેમાં સિંગલ જજે આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર સરકારી નોકરી સેવામાં, ખાસ મિત્રો સરકારી નોકરીમાં સેવામાં કાયમી બનાવવા માટે હકદાર છે મિત્રો, એવું પણ જણાવવામાં આવ્યું છે. આપણે એ પણ વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું કે તમે હું સરકારી નોકરીના કાયમી કર્મચારી ગણાવીશું. તો મિત્રો એવું પણ કહેવામાં આવ્યું છે કે તમને કાયમી બનાવી દેવા, ખાસ મિત્રો કાયમી કર્મચારી ને જે પણ લાભ મળે છે એ પણ તમને લાભ મળવા પાત્ર થશે એવું પણ જણાવવામાં આવેલું. તો હવે એ પણ તો મિત્રો આ પણ તમારા માટે ખૂબ જ સારા સમાચાર કહેવાય કે આંગણવાડી વર્કર અને હેલ્પરને સરકારી નોકરીમાં સેવા કાયમી બનાવવા માટે હકદાર છે અને તેઓની જોબ પ્રોફાઇલ ધ્યાને લઈ તેઓને સરકારમાં કાયમી કર્મચારીઓ તરીકે સમાવવા જોઈએ અને તેઓને કાયમી કર્મચારી મુજબના લાભો આપવા જોઈએ તેવું પણ મિત્રો જણાવવામાં આવેલું છે. તો મિત્રો ખાસ કાયમી જે કર્મચારી છે એના લાભ પણ મળવા પાત્ર થશે એવું પણ જણાવવામાં આવેલું છે. અને જે પણ તમારી જે સેવાઓ છે અથવા તો જે પણ તમારું જે કાયમી કર્મચારીને જે લાભો મળવા પાત્ર છે એ બધા જ તમને પણ મળવા પાત્ર થવા જોઈએ. હવે 122 પાનાના ચુકાદામાં આંગણવાડી કર્મચારીઓને કાયમી કરવા અને તેઓને તે મુજબના લાભો આપવા અંગે 6 મહિનામાં જરૂરી નીતિ ઘડવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આદેશ પણ કર્યો છે. મિત્રો આ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આદેશ કરવામાં આવ્યો છે અને સિંગલ જજના આ હુકમ પડકારતી રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી લેટર્સ પેટર્ન અપીલો કરાઈ હતી, જેમાં હાઈકોર્ટની ખંડપીઠે આજે સિંગલ જજના હુકમમાં થોડો ફેરફાર કરી 70 પાનાનો ઉપરોક્ત મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે. મિત્રો તો આ ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો આ રહ્યો આજનો જે કાયમી બનાવવા જે આંગણવાડી બહેનો છે એમને કાયમી બનાવવા અને પગાર વધારો કરવા એવા મિત્રો હાઈકોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવેલો છે. તો જે પણ બહેનો આંગણવાડીમાં નોકરી કરે છે એમના માટે મિત્રો ખૂબ જ સારા સમાચાર કહેવાય કે તમે જો કાયમી બની જાઓ તો ખૂબ જ એક જે સરકારી કર્મચારીને જે મળવાપાત્ર લાભ થતા હોય એ પણ તમને મળવાપાત્ર લાભ થશે અને તમારો પગાર પણ ખૂબ જ સારો થશે. અને આ પગાર તમારો મિત્રો 1/4 ખાસ 1/4/2025 થી જ આ લાગુ થઈ જશે, એટલે કે તમને ત્યાંથી જ મળવાપાત્ર તમને પગાર થશે. મિત્રો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય ને તો મિત્રો તમારા બધા જ આંગણવાડી વર્કર, તેડાગર એ બધા જ તમારા ગ્રુપ હોય એમાં વધારે વધારે આ વિડીયો શેર કરો. અને ખાસ મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ અને આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વધારે વધારે વિડીયોને શેર કરો અને લાઈક પણ કરી દેજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને મિત્રો આવનારી જે પણ કોઈ પણ અપડેટ હશે આંગણવાડી
માટે તો મિત્રો આ ચેનલ ઉપર તમને બધી જ મળતી રહેશે માહિતી. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે આ ચેનલ. તો હવે કોઈ પ્રશ્ન હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. તો જય હિન્દ મિત્રો.